નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા 12મા વર્ષે ઇકો ફ્રેન્ડલી ઇન્દ્રપ્રસ્થના રાજા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. શ્રીજીની શાહી સવારીની પધરામણી ગજરાજ તેમજ નાસિક ઢોલ નગારાના સથવારે વાતે ગાતે કરવામાં આવી હતી. સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી ગણાતી વડોદરા પણ ગણેશોત્સવના ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે. ત્યારે શ્રીજીની શાહી સવારીએ લોકોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઇન્દ્રપ્રસ્થ કા રાજાના સ્થાપન સમયે ભારતીય સૈન્યએ નિડરતાથી ઓપરેશન સિંદૂર પાર પાડ્યું. તેના પ્રતીક રૂપે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ઓપરેશન સિંદૂર શક્તિ સ્થળનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ શ્રીજીના આ ભવ્યાતિ ભવ્ય પંડાલમાં પ્લાસ્ટિક મુક્ત વિચારધારાને પ્રોત્સાહન મળે એવા પણ પ્રયાસો હાથ ધરાયા છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ 2025 ગણપતિ બાપા જે ઢોલ તાશા નગારા સાથે ગણપતિ બાપાનું આગમન થઈ રહ્યું છે. આ વર્ષે અમે અમારા ગણપતિ બાપાનું પાલખીમાં ખૂબ સુંદર પાલખીમાં અમારા બાપા બિરાજમાન છે અને આવનારા ટાઈમમાં 10 દિવસ માટે ગણપતિ બાપા આતિથ્ય માનવા જઈ રહ્યા છે. અમે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન તરીકે જાણીતું છે. એ પૂરા દેશભરના રહેવાસીઓ તરફથી અમે બાપાને અમે પ્રાર્થના કરવા જઈ રહ્યા છે, અમે મેસેજ આપવા જઈ રહ્યા છે, અમે અમારી સાઈડને પૂરેપૂરી પૂજા અર્ચના કરવા જઈ રહ્યા છે કે આવનારા ટાઈમમાં પૂરા દેશભરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. એ જ સાથે અમે અમારા બાપાનું આગમન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 વર્ષથી પર્યાવરણ પ્રત્યે અત્યંત જાગૃત રહીને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ માટીની નયનરમ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આગમનના પ્રસંગે મંડળના યુવાનો, યુવતીઓ અને આબાલવૃદ્ધ સૌ કોઈએ ભક્તિભાવપૂર્વક ભગવાન ગણેશજીને વધાવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ શ્રીજીનો જય જયકાર કરીને શ્રીજીનું ભવ્યાતિ ભવ્ય આગમન કરાવ્યું હતું. આજે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ આગમનનું શરૂઆત થવામાં આવી રહ્યું છે. ત્યાં સમસ્ત વડોદરાવાસીઓને વસ્તુ ખબર છે કે દર વર્ષે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ખૂબ જ આતુરતાથી ગણપતિ બાપ્પાની રાહ જોતી હોય છે કે ક્યારે ગણેશ ઉત્સવ આવશે અને અમે બધા પાછા એકત્ર થઈને એને ઉજવીશું. ત્યારે આજે અમે લોકો ગણપતિ બાપ્પાનું આગમન એક ભવ્ય પાલખીમાં કરવા જઈ રહ્યા છે. એક ધાર્મિક રીતે, એક પારંપરિક રીતે અમે એનું સ્વાગત કરી રહ્યા છે, સાથે જ પથક ઢોળ સાથે. અને અમે 2 સંદેશ લઈને આ વર્ષે વડોદરાવાસીઓની સમસ્ત ઊભા થયા છે. એક કે આપણે પર્યાવરણને સાચવીએ. ત્યાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીને અમે પ્લાસ્ટિક ફ્રી ઝોન ડિક્લેર કર્યો છે, જ્યાં 10 દિવસ સુધી કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ, ચાહે એ પાણી પીવા માટેનો ગ્લાસ હોય કે ચા પીવા માટેની નાની રકાબી હોય, એ પ્લાસ્ટિકની નહીં હોય કાં પેપરની નહીં હોય. અમે સ્ટીલનું વાપર કરીશું, જેનાથી એ ધોવાઈને ફરીથી વપરાઈ શકે અને એક એવો સંદેશો જાય કે પર્યાવરણને આપણે સાચવવું જોઈએ. અને બીજું, જે આ વર્ષે આપણે આપણા સૈનિકોનું ને આપણા દેશનું ગૌરવ જોયું કે જેમ ઓપરેશન સિંદૂર હેઠળ એ લોકોએ આપણા દેશને સુરક્ષિત તો કર્યા પણ દુશ્મનો સુધી એક મેસેજ પણ પહોંચાડ્યો. તો એ જ રીતે એક શક્તિ સ્થળનું નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે, જ્યાં વડોદરાવાસીઓ સિંદૂરનું અર્પણ કરી શકે છે અને આપણા જે આપણી સ્વતંત્રતા સાચવનારા સેનાનીઓ છે એમને કોઈ સંદેશો આપવો હોય તો એ સંદેશો પણ ત્યાં લખી શકે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.